ખંભાળિયાના માંજા ગામે વૃદ્ધ મહિલાને બંધક બનાવી માર મારી 4 શખ્સોએ લૂંટ ચલાવી। વૃદ્ધ મહિલા પોતાના ઘરે સૂતા હતા ત્યારે મોડી રાત્રે કોઈ હથિયાર વડે દરવાજો તોડી અજાણ્યા શખ્સો ધસી આવ્યા અને વૃદ્ધ મહિલાને બંધક બનાવીને લૂંટ ચલાવી। સાથે જ મહિલાના કાનમાં પહેરેલા સોના ચાંદીના દાગીનાની રોકડ સહિતનો મુદ્દામાલ લઈ ફરાર થઈ ગયા। ત્યારે પોલીસે હવે સમગ્ર મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાં લૂંટની ઘટના સામે આવી છે। ખંભાળિયા તાલુકાના માંજા ગામે એક વૃદ્ધ મહિલા રાત્રિના સમયે સૂતા હતા ત્યારે 4 જેટલા અજાણ્યા શખ્સો દ્વારા લૂંટને અંજામ આપવામાં આવ્યો છે। દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના માંજા ગામે એકલવાયુ જીવન જીવતા આ માજી છે। માજીના ઘરમાં રાત્રિના સમયે મેન દરવાજાનો જે લોક છે તે તોડી અને 4 શખ્સો દ્વારા લૂંટ ચલાવવામાં આવી હતી। રાત્રિના સમયે લૂંટને અંજામ આપી અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા છે। રાત્રિના સમયે માજી સૂતા હતા ત્યારે 4 લૂંટારુઓએ માજીને બંધક બનાવી જે સોના ચાંદી રોકડ સહિતની લૂંટ ચલાવી હતી। ત્યારે સમગ્ર મામલે ખંભાળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે। ખંભાળિયા પોલીસે 4 જેટલા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। ખીલાથી ઈસાપરી અને મને ગળું દબાવી દીધું, ટૂંપો દઈ દીધો હતો અને આંખોમાં પટ્ટા બાંધી દીધા હતા। પેક કરી આંખ્યું, દેખાણું નહીં કાંઈ, અને મારા દાગીના લઈ લીધા। 4,500 રૂપિયા કામ્યું મારા અને ઠોળ્યા એ લઈને વયા ગયા। હું બેભાન થઈ ગઈ હતી। કેટલા જણા હતા? 4 જણા। અને કઈ રીતે અંદર આવ્યા? અંદર રીતે ખીલાથી ઈસાપી ત્યાં થોડો ખોદી અહીંયાથી 60 પેથી અને અંદર આવતા રહ્યા। મને કંઈ ખબર છે નહીં। જે બનાવ બન્યો છે આલુબેન જેઠાભાઈ મારા ભાઈ થાય છે અને રાતના સમયમાં અજાણ્યા ઈસામું અંદરથી દરવાજાનો લોક તોડી અને એને બંધક બનાવી એને કાનમાં પહેરેલા ઠોડિયા, વંગમાળા, પગમાં પહેરેલી કાંબી રાતે ચોરી ગયા। સવારમાં મને જાણ કરી। સવારે પોલીસ ચોકી જઈને અમે ફરિયાદ લખાવી। પોલીસ એની રીતે સવારમાં આવી ગયા પાછા। પોલીસ તપાસ ચાલુ છે। અમે આશા રાખીએ છીએ વહેલી તકે ઈસામુને પકડે પોલીસ એવી અમારે નમ્ર વિનંતી। ખંભાળિયાના માંજા ગામે વૃદ્ધ મહિલાને બંધક બનાવી માર મારી 4 શખ્સોએ લૂંટ ચલાવી। વૃદ્ધ મહિલા પોતાના ઘરે સૂતા હતા ત્યારે મોડી રાત્રે કોઈ હથિયાર વડે દરવાજો તોડી અજાણ્યા શખ્સો ધસી આવ્યા અને વૃદ્ધ મહિલાને બંધક બનાવીને લૂંટ ચલાવી। સાથે જ મહિલાના કાનમાં પહેરેલા સોના ચાંદીના દાગીનાની રોકડ સહિતનો મુદ્દામાલ લઈ ફરાર થઈ ગયા। ત્યારે પોલીસે હવે સમગ્ર મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાં લૂંટની ઘટના સામે આવી છે। ખંભાળિયા તાલુકાના માંજા ગામે એક વૃદ્ધ મહિલા રાત્રિના સમયે સૂતા હતા ત્યારે 4 જેટલા અજાણ્યા શખ્સો દ્વારા લૂંટને અંજામ આપવામાં આવ્યો છે। દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના માંજા ગામે એકલવાયુ જીવન જીવતા આ માજી છે। માજીના ઘરમાં રાત્રિના સમયે મેન દરવાજાનો જે લોક છે તે તોડી અને 4 શખ્સો દ્વારા લૂંટ ચલાવવામાં આવી હતી। રાત્રિના સમયે લૂંટને અંજામ આપી અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા છે। રાત્રિના સમયે માજી સૂતા હતા ત્યારે 4 લૂંટારુઓએ માજીને બંધક બનાવી જે સોના ચાંદી રોકડ સહિતની લૂંટ ચલાવી હતી। ત્યારે સમગ્ર મામલે ખંભાળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે। ખંભાળિયા પોલીસે 4 જેટલા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। ખીલાથી ઈસાપરી અને મને ગળું દબાવી દીધું, ટૂંપો દઈ દીધો હતો અને આંખોમાં પટ્ટા બાંધી દીધા હતા। પેક કરી આંખ્યું, દેખાણું નહીં કાંઈ, અને મારા દાગીના લઈ લીધા। 4,500 રૂપિયા કામ્યું મારા અને ઠોળ્યા એ લઈને વયા ગયા। હું બેભાન થઈ ગઈ હતી। કેટલા જણા હતા? 4 જણા। અને કઈ રીતે અંદર આવ્યા? અંદર રીતે ખીલાથી ઈસાપી ત્યાં થોડો ખોદી અહીંયાથી 60 પેથી અને અંદર આવતા રહ્યા। મને કંઈ ખબર છે નહીં। જે બનાવ બન્યો છે આલુબેન જેઠાભાઈ મારા ભાઈ થાય છે અને રાતના સમયમાં અજાણ્યા ઈસામું અંદરથી દરવાજાનો લોક તોડી અને એને બંધક બનાવી એને કાનમાં પહેરેલા ઠોડિયા, વંગમાળા, પગમાં પહેરેલી કાંબી રાતે ચોરી ગયા। સવારમાં મને જાણ કરી। સવારે પોલીસ ચોકી જઈને અમે ફરિયાદ લખાવી। પોલીસ એની રીતે સવારમાં આવી ગયા પાછા। પોલીસ તપાસ ચાલુ છે। અમે આશા રાખીએ છીએ વહેલી તકે ઈસામુને પકડે પોલીસ એવી અમારે નમ્ર વિનંતી।